સિંચાઈ પાણીની પારાયણથી કંટાળેલા સુરેન્દ્રનગરના ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો। 20થી વધુ ગામોમાં સિંચાઈનું પાણી બંધ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈના પાણી બંધ કરાતા ખેડૂતો હેરાન પરેશાન છે। મૂળી અને થાન તાલુકાના 20થી વધુ ગામોમાં સૌની યોજના હેઠળ આપવામાં આવતું સિંચાઈનું પાણી બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા। અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈએ ધ્યાન ન આપતા મોટી સંખ્યામાં ખેડૂતો સિંચાઈ વિભાગની કચેરીએ ધસી ગયા। ખેડૂતોએ હાથમાં બેનર લઈને સિંચાઈ વિભાગ અને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા અને પાણી આપવા અંગે રજૂઆત કરી। ખેડૂતોના વિરોધના વંટોળ વચ્ચે એક અનોખી રીતનો વિરોધ પણ જોવા મળ્યો। પાણી અંગે રજૂઆત કરવા જાય તો ખેડૂતોને કચેરીના કમ્પાઉન્ડથી લઈને ઉપરના અધિકારીઓ એકબીજાને ખો આપે છે। આખરે થાકી હારીને ખેડૂતોએ પણ અલગ અલગ વર્ગના અધિકારીઓના પોસ્ટર લગાવી ખોખોની રમત રમી વિરોધ નોંધાવ્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખેડૂતો નામ સાથેના પોસ્ટર લગાવીને ખોખો રમીને જવાબદારોને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। મહત્વનું છે કે ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને હજારો હેક્ટરમાં વાવેતર કર્યું છે, પણ અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મૂંઝાયા। પાણી વગર પાક સુકાઈ જવાને આરે આવ્યો છે। અગાઉ કુદરતી વહેણના રિપેરિંગ અને ગટરો સાફ કર્યા બાદ પાણી આપવાનું કહેતા ખેડૂતોએ 3 લાખના સ્વખર્ચે જ રિપેરિંગ કરાવી નાખ્યું। તેમ છતાં પાણી ન અપાતા ધરતીપુત્રોની સ્થિતિ કફોડી બની। અધિકારીઓની રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન આવતા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા।